હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 10નું ચેપ્ટર નંબર 16 જે છે વિધેય, એટલે કે સી ભાષાની અંદર વિધેયનો ઉપયોગ કઈ રીતે થાય છે તે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે, જેની અંદર આપણે વિધેયના પ્રકારો જોયા હતા અને ત્યારબાદ વિધેયને કઈ રીતે ડિક્લેર કરાય છે અને કઈ રીતે કોલ કરાય છે તે જોયું હતું. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોયું હતું ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ વચ્ચેનો ડિફરન્સ. હવે આજે આપણે જોવાના છે કે વિધેયની જોડે પેરામીટર કઈ રીતે પાસ કરાય છે અને ત્યારબાદ એના આધારે વિધેયના કયા કયા પ્રકાર છે તેટલું આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો હવે આપણે જોઈએ વિધેયનું સંલગ્ન મૂલ્ય એટલે કે પેરામીટર, એટલે કે વિધેયની જોડે પેરામીટર કઈ રીતે પાસ કરાય છે તે આપણે આમાં જોવાનું છે. તો ચલો સૌથી પહેલાં તો એમાં જોઈએ તો બોલાવવામાં આવેલ અને બોલાવનાર વિધેય. તો સૌથી પહેલાં તો કોલ્ડ ફંક્શન એટલે શું અને કોલિંગ ફંક્શન એટલે શું. હવે આપણે આના માટેનો એક પ્રેક્ટિકલ પણ જોયો હતો, કારણ કે આપણે ફંક્શનનો કઈ રીતે ડિક્લેર કરાય છે તે જોયું હતું અને કોલ કઈ રીતે કરાય છે તે પણ જોયું હતું, બરાબર છે. તો એની જ અંદર કોલ્ડ ફંક્શન કોને કહેવાય અને કોલિંગ ફંક્શન કોને કહેવાય. તો સૌથી પહેલાં તો કોઈ પણ આપણે જે સી ભાષાના કોડ કરીશું એમાં મોસ્ટલી તો આપણે બધા જ ફંક્શનને શામાં કોલ કરીએ છીએ, તો મેઇન ફંક્શનની અંદર જ કોલ કરીએ છીએ, બરાબર છે. અને મેઇન ફંક્શનની અંદર આપણે બીજા ફંક્શનને શું કરીએ છીએ, બોલાવીએ છીએ, એટલે કે કોલ કરીએ છીએ. તો અહીંયા શું થશે, તો અહીંયા તમારું કોલ્ડ ફંક્શન કયું થશે, તો તમારું કોલ્ડ ફંક્શન થશે જે તમે ફંક્શન નવું બનાવ્યું હશે મેઇન સિવાયનું, જેને તમે મેઇનની અંદર કોલ કરવાના છો, તો એને કહેવામાં આવશે કોલ્ડ ફંક્શન. અને મેઇન વિધેયને અહીંયા શું કહેવાશે, કોલિંગ ફંક્શન કહેવાશે. એટલે કે જે વિધેયની અંદર આપણે બીજા વિધેયને બોલાવવાના છે, એટલે કે બોલાવનાર વિધેય એટલે શું થશે, કોલિંગ ફંક્શન થશે, બરાબર. તો ચલો આપણે જો એક્ઝામ્પલ આપણે આગળ જોઈ જ લીધું છે તેની જ અંદર આપણે જોઈ લઈએ કે એની અંદર કોલ્ડ ફંક્શન કયું છે અને કોલિંગ ફંક્શન કયું છે. તો હવે આપણે આ એક્ઝામ્પલ તો પહેલાં પણ જોઈ જ લીધું છે. તો એની અંદર જે આ પ્રિન્ટ લાઇન વિધેય છે, બરાબર, એ વિધેયને આપણે શું કરીએ છીએ, તો મેઇન ફંક્શનની અંદર કોલ કરીએ છીએ. તો આ પ્રિન્ટ લાઇન વિધેય કેવું કહેવાશે, કોલ્ડ ફંક્શન કહેવાશે. અને મેઇન ફંક્શનને કેવું કહેવાશે, કોલિંગ ફંક્શન કહેવાશે, બરાબર. તો પહેલાં તો આપણે આટલું ક્લિયર કરવાનું છે કે કોલ્ડ ફંક્શન કોને કહેવાય અને કોલિંગ ફંક્શન કોને કહેવાય. ચલો એટલું આપણું હવે ક્લિયર થઈ ગયું છે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ જે પેરામીટર આપણે જોતા હતા તેની અંદર આ ફંક્શનનો મેઇન યુઝ શું છે તે જોવાનો છે. તો એની ડેફિનેશનની અંદર બોલાવવામાં આવેલ અને બોલાવનાર વિધેય વચ્ચે ડેટાનું આદાન પ્રદાન કરવા માટે પેરામીટરનો ઉપયોગ થાય છે. અને આ ક્રિયાને શું કહેવાય છે, પેરામીટરની તબદીલી અથવા તો પેરામીટર પાસિંગ કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલાં તો અહીંયા એની ડેફિનેશન અહીંયા એ કીધું છે કે પેરામીટરનો મેઇન યુઝ શું છે. તો જે આપણા બંને ફંક્શન હશે, એક તો મેઇન ફંક્શન ને એક તમે જે બીજું ક્રિએટ કર્યું હશે એ બંને ફંક્શન વચ્ચે તમારે ડેટા આપલે કરવા છે, પાસ કરવા છે, તેના માટે જ શાનો ઉપયોગ થાય છે, પેરામીટર પાસિંગનો ઉપયોગ થાય છે, પેરામીટરનો ઉપયોગ થાય છે. અને વિધેયને વ્યાખ્યાયિત કરતી વખતે ઉપયોગમાં લેવાતા સંલગ્ન મૂલ્ય એટલે કે પેરામીટર એટલે કે આર્ગ્યુમેન્ટને શું કહેવાય છે, તો એને કહેવાય છે ઔપચારિક સંલગ્ન મૂલ્ય એટલે કે ફોર્મલ આર્ગ્યુમેન્ટ. હવે ખાસ યાદ રાખજો, અહીંયા પણ આપણે બે વસ્તુ સમજવાનું છે, ફોર્મલ આર્ગ્યુમેન્ટ કોને કહેવાય અને એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ કોને કહેવાય. તો જ્યારે પણ આપણે વિધેયને ડિક્લેર કરતા હોઈએ ત્યારે આપણે જે પેરામીટર એની જોડે યુઝ કર્યા હશે, આર્ગ્યુમેન્ટ યુઝ કરી હશે, તેને શું કહેવાશે, ફોર્મલ આર્ગ્યુમેન્ટ કહેવાશે. અને આ વિધેયને આપણે જ્યારે બોલાવીશું એટલે કે કોલ કરીશું ત્યારે પણ આપણે ફરી પાછા આર્ગ્યુમેન્ટ એટલા જ પાસ કરવાની જરૂર પડે છે. તો ત્યારે આપણે જે આર્ગ્યુમેન્ટને પાસ કરીશું તે કેવી કહેવાશે, તો તેને જ કહેવાશે એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ, બરાબર. એટલે કે વિધેયને વ્યાખ્યાયિત કરતી સમયે, ડિક્લેર કરતી સમયે જે તમે સંલગ્ન મૂલ્ય યુઝ કરશો તેને કહેવાશે ફોર્મલ આર્ગ્યુમેન્ટ. અને વિધેયને કોલ કરતા સમયે જે તમે આર્ગ્યુમેન્ટનો યુઝ કરશો એને કહેવાશે એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ, બરાબર. હવે આ જે ફોર્મલ આર્ગ્યુમેન્ટ છે અને એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ છે તેની સંખ્યા, પ્રકાર અને ક્રમ બાબતે કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. એટલે કે જો તમે ફોર્મલ આર્ગ્યુમેન્ટ બે યુઝ કર્યા હશે તો તમારે એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ પણ બે જ યુઝ કરવા પડશે. અને જો તમે એવું ના કરો તો શું થશે, તો એના માટે અહીંયા લખ્યું છે કે જો એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ ફોર્મલ આર્ગ્યુમેન્ટથી વધુ હશે તો વધારાના એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટને શું કરવામાં આવશે, છોડી દેવામાં આવશે. અને જો એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ ફોર્મલ આર્ગ્યુમેન્ટ કરતાં ઓછા હશે તો બંધ બેસતા ના હોય તેવા ફોર્મલ આર્ગ્યુમેન્ટને ખોટી કિંમત વડે પ્રારંભિક કિંમતો અપાશે. એટલે એવું તો આપણા કોડની અંદર ના જ થવું જોઈએ કે આપણે જે કરવા માંગીએ છીએ તેના કરતાં કંઈક ખોટું થાય.
એટલે બને ત્યાં સુધી આપણે ધ્યાન રાખવાનું છે કે જેટલા પણ આપણે ફોર્મલ આર્ગ્યુમેન્ટ બનાવીશું તેટલા જ આપણે એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટનો પણ યુઝ કરવાનો છે. ચલો, તો હવે આટલું તો આપણું ક્લિયર થઈ ગયું હશે કે ફોર્મલ આર્ગ્યુમેન્ટ કોને કહેવાય અને એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ કોને કહેવાય. હવે આ વસ્તુ આપણે થોડું પ્રેક્ટિકલી સમજીએ, પણ એ કરતાં પહેલાં આપણે વિધેયના પ્રકાર જોવાના છે. હવે આપણે વિધેયના પ્રકાર એમ તો જોઈ લીધા છે કયા કયા આવે છે. તો એક તો યુઝર ડિફાઇન હોય છે અને એક સિસ્ટમ ડિફાઇન વિધેય હોય છે. પરંતુ હવે આપણે જે વિધેયના પ્રકાર જોઈશું તે તેના સંલગ્ન મૂલ્ય એટલે કે પેરામીટર અને રિટર્ન સ્ટેટમેન્ટના આધારે જોવાના છે. તો ચલો એ જોઈએ. તો વિધેયના પ્રકાર. વિધેયમાં સંલગ્ન મૂલ્યની ઉપસ્થિતિ અને પરત મળતી કિંમતના આધારે વિધેયના ફરી પાછા કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. પહેલું તો છે કોઈપણ સંલગ્ન મૂલ્ય કે પરત કિંમત ન આપતા વિધેય. ત્યારબાદ નેક્સ્ટ છે સંલગ્ન મૂલ્ય ધરાવતા પરંતુ પરત કિંમત ન આપતા વિધેય. ત્યારબાદ નેક્સ્ટ છે સંલગ્ન મૂલ્ય અને પરત કિંમત ધરાવતા વિધેય. બરાબર, તો ચલો આપણે 1 બાય 1 હવે જોઈએ આ બધા જ વિધેયને પ્રેક્ટિકલી પણ. તો ચલો સૌથી પહેલું તો કયું વિધેય છે? કોઈ પણ સંલગ્ન મૂલ્ય કે પરત કિંમત ન આપતા વિધેય. તો હવે આપણે આના માટે તો એક ફંક્શન હમણાં જ આપણે જોઈ લીધું કે જે ફંક્શનની મદદથી સિમ્પલી આપણે આઉટપુટની અંદર ડેશ ડેશ જ પ્રિન્ટ કરાવી છે. બરાબર, એ એક્ઝામ્પલની અંદર આપણે એક પણ સંલગ્ન મૂલ્ય એટલે કે પેરામીટરનો યુઝ નથી કર્યો કે આપણે રિટર્ન સ્ટેટમેન્ટ એટલે કે પરત કિંમતનો પણ યુઝ કર્યો નથી. તો એવા વિધેયને કેવા કહેવાશે? સંલગ્ન મૂલ્ય કે પરત કિંમત ન આપતા વિધેય. તો હવે એ જોઈએ કે એ ફંક્શનની અંદર ડેટાની આપલે કઈ રીતે થાય છે. તો જો આ પ્રકારના વિધેયમાં કોલ્ડ ફંક્શન, બરાબર, એટલે કે જે ફંક્શન આપણે બોલાવવાના છે તે ફંક્શન અને જેની અંદરથી બોલાવવાના છે તે એટલે કે કોલિંગ ફંક્શન વચ્ચે કોઈ પણ જાતના ડેટાની આપલે થતી નથી. એટલે એક પણ ફંક્શનની વચ્ચે ડેટા તો આપલે થશે નહીં. સિમ્પલ જે ફંક્શનની અંદર તમે કંઈક વસ્તુ લખ્યું હશે તે આઉટપુટની અંદર તમને પ્રિન્ટ થયેલું દેખાશે. તો ફરી પાછું આપણે એ જ એક્ઝામ્પલ જોઈ લઈએ કઈ રીતે એમાં ડેટાની આપલે નથી થતી. તો જ્યારે પણ આપણે પ્રિન્ટ લાઇન ફંક્શનને કોલ કરાવીએ છીએ ત્યારે શું આપણે એકચ્યુઅલીમાં કરીએ છીએ? તો ખાલી ડેશ જ પ્રિન્ટ કરાવીએ છીએ. હવે ડેશ એ તો કોઈ ડેટા નથી કે ડેટા આપણે આની મદદથી કોઈ ડેટા આપણે મેઇન ફંક્શનને મોકલ્યા કે મેઇન ફંક્શનની મદદથી આને મોકલ્યા, એવું તો કશું છે નહીં. બરાબર, ને સિમ્પલી પછી આપણે શું પ્રિન્ટ કરાવી દીધું? વેલકમ ટુ જાવા. અને ત્યારબાદ નેક્સ્ટ શું આપણે પ્રિન્ટ કરાવી દીધું કે પ્રિન્ટ લાઇન. બરાબર, એટલે ફરી પાછી આપણે ડેશને પ્રિન્ટ કરાવી. એટલે ડેટા તો આપણે આની વચ્ચે કોઈ આપલે કર્યા નથી. એટલે મેં આ ફંક્શનની અંદર નથી રિટર્ન સ્ટેટમેન્ટનો યુઝ કર્યો કે નથી શેનો યુઝ કર્યો? આપણે કોઈ પણ પેરામીટરનો યુઝ કર્યો. બરાબર, એટલે કે પેરામીટર અને રિટર્ન સ્ટેટમેન્ટ વગરના જે તમે વિધેયનો યુઝ કરશો તે કોઈ પણ જાતના ડેટાની આપલે કરશે નહીં. ડેટાની આપલે કરાવવા માટે તમારે શેનો યુઝ કરવો પડશે? તો એના માટે તમારે પેરામીટર એટલે કે આર્ગ્યુમેન્ટનો યુઝ કરવો પડશે. તો ચલો એ જ રીતે હવે આપણે જે નેક્સ્ટ ટાઈપ છે વિધેયનું તે જોઈએ. તો નેક્સ્ટ ટાઈપ આપણું શું છે? તો સંલગ્ન મૂલ્ય ધરાવતા પરંતુ પરત કિંમત ન આપતા. એટલે કે હવે આપણે શું કરવાનું છે? કોઈ એક પેરામીટરનો યુઝ કરવાનો છે, પરંતુ ખાલી અત્યારે આપણે રિટર્ન સ્ટેટમેન્ટનો યુઝ નથી કરવાનો. એ કોઈ કિંમત પરત નહીં કરે પણ સંલગ્ન મૂલ્ય આપણે પાસ કરવાનું છે. તો એ વિધેયની વચ્ચે કઈ રીતે ડેટા આપલે થશે? તો આ પ્રકારના વિધેયમાં કોલિંગ ફંક્શન એટલે કે બોલાવનાર ફંક્શન કોલ્ડ ફંક્શન એટલે કે બોલાવવામાં આવેલ ફંક્શનને આર્ગ્યુમેન્ટ તરીકે કિંમત મોકલશે, પરંતુ કોલ્ડ ફંક્શન એ કોઈ રિટર્ન કિંમત પરત કરશે નહીં. એટલે એનો મિનિંગ શું થાય છે કે જે આપણું આ મેઇન વિધેય છે તે મેઇન વિધેય કોઈક કિંમત કોને મોકલશે? તો જે આપણે બીજું ફંક્શન બનાવ્યું હશે તેને મોકલશે. બરાબર, જો અહીંયા તમને એરોની મદદથી દર્શાવ્યું છે કે કોઈક આર્ગ્યુમેન્ટ તરીકે ડેટા કોને મોકલશે? તો તમે જે ફંક્શન બીજું ક્રિએટ કર્યું છે તેને મોકલશે. પરંતુ જે આ ફંક્શન છે આપણે બીજું ક્રિએટ કર્યું છે એ ફંક્શન મેઇન ફંક્શનને કોઈ પણ રિટર્ન ડેટા મોકલશે નહીં. એટલે કે આની અંદર એક જ સાઈડ તમારા ડેટાની આપલે થશે. ખાલી મેઇન ફંક્શન એ કયા ફંક્શનને જે તમે બીજું ફંક્શન યુઝ કર્યું હશે તે ફંક્શનને ડેટા મોકલશે. બરાબર, પછી એ ફંક્શન મેઇન ફંક્શનને કોઈ સ્ટેટમેન્ટ રિટર્ન તરીકે મોકલશે નહીં. બરાબર, તો ચલો હવે આવું આપણે એક એક્ઝામ્પલ સમજીએ. તો ચલો આપણે એક સિમ્પલ પ્રોગ્રામથી સમજીએ જેની અંદર આપણે સિમ્પલી 2 નંબરનો શું કરવાનો છે? સમ કરવાનો છે. અને તેની અંદર આપણે સમ માટે એક ફંક્શન બનાવીશું અને તેની અંદર 2 પેરામીટર પાસ કરીશું જે આપણે ઇનપુટ વેલ્યુ તરીકે મોકલવાની છે. અને એ વેલ્યુ આપણે ક્યાંથી મોકલશું? મેઇન ફંક્શનની અંદર મોકલાવીશું. અને આપણે એની અંદર રિટર્ન સ્ટેટમેન્ટનો અત્યારે યુઝ નથી કરવાનો,
તો એના માટે આપણે એની ડેટા ટાઈપ કઈ આપી શકીએ છીએ? વોઇડ પણ આપી શકીએ છીએ. તો ચલો હું આપી દઉં છું કે વોઇડ, અને ત્યારબાદ આપણે એક ફંક્શન બનાવીએ જેનું નામ આપી દઈએ સમ, અને તેની અંદર આપણે 2 આર્ગ્યુમેન્ટ પાસ કરીશું, જેનો યુઝ શેના માટે આપણે કરવાના છે? તો તેનો યુઝ આપણે કરવાનો છે એ 2 વેરિયેબલની વેલ્યુ લેવા માટે. તો ચલો હવે એના માટે આપણે ફંક્શનને ડિક્લેર કરી દઈએ. તો વોઇડ, ત્યારબાદ આપણા ફંક્શનનું નામ છે સમ, અને ત્યારબાદ એની અંદર આપણે 2 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. તો એના માટે 2 વેરિયેબલ લઈ લઈએ. પહેલું ઇન્ટીજર એ, અને ત્યારબાદ નેક્સ્ટ શું લઈ લઈએ? બી. એટલે એ અને બી નામનો આપણે 2 વેરિયેબલ યુઝ કરી લીધા છે. હવે એના માટે આપણે નેક્સ્ટ કરી દઈએ. તો એ ફંક્શનની મદદથી આપણે શું કરવાનું છે? તો સમેશન કરવાનું છે, અને એ સમેશનનો તમારે આન્સર તો કોઈ એકની અંદર તો સ્ટોર કરવાનો જ રહેશે. તો એના માટે એક વેરિયેબલ બનાવી દઈએ, સી નામનો વેરિયેબલ, અને સી નામના વેરિયેબલની અંદર આપણે કોનો આન્સર સ્ટોર કરવાનો છે? તો એ પ્લસ બીનો આન્સર સ્ટોર કરવાનો છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે? તો જે સમ આપણો થશે, આન્સર આપણો આવશે, તેને સિમ્પલી આઉટપુટની અંદર આપણે પ્રિન્ટ કરાવવાનો છે. તો એના માટે આપણું ફંક્શન કયું છે? પ્રિન્ટ એફ આપણું ફંક્શન છે. તો એની અંદર આપણે એવું લખાવી દઈએ કે સમ ઇઝ, અને ત્યારબાદ શું આવશે? આ વેરિયેબલને આપણે પ્રિન્ટ કરવાનો છે. એના માટે લખવું પડશે %d, અને ત્યારબાદ શું આવશે? વેરિયેબલનું નામ આવશે, ત્યારબાદ આવશે સેમિકોલન. હવે આપણે આની અંદર રિટર્ન સ્ટેટમેન્ટ તો લખવાની જરૂરત નથી, કારણ કે આપણે કઈ ડેટા ટાઈપ યુઝ કરી છે? વોઇડ યુઝ કરી છે. અને અત્યારે આપણે જે પ્રકાર જોઈએ છે તેમાં પણ રિટર્ન સ્ટેટમેન્ટ નથી. સિમ્પલી આપણે શું કરવાનું છે? પેરામીટર જ પાસ કઈ રીતે થાય તે જોવાનું છે. ચલો, તો આપણે આટલું તો કરી દીધું છે. તો હવે અહીંયા આપણે 2 પેરામીટર શેના માટે પાસ કર્યા છે? કે જ્યારે પણ આપણે એનો કોલ કરીશું ત્યારે તમારે વેલ્યુ એ બંને પેરામીટરની આપવાની છે. તો એ વેલ્યુ ક્યાં આપણે યુઝ કરવાની છે? તો મેઇન ફંક્શનની અંદર જ્યારે આપણે એને કોલ કરીશું ત્યારે આપણે એ વેલ્યુ એને આપવાની છે. તો આપણે વિચારીએ, અહીંયા આપણે કોલ કરીએ છીએ ફંક્શનને, સમ નામના ફંક્શનને. તો કોલ કરતી વખતે તમારે તેટલી જ આર્ગ્યુમેન્ટ અને તેની ડેટા ટાઈપ પણ સેમ હોય તેવી જ વેલ્યુ તમારે અહીંયા આપવાની છે. તો હવે જે આ તમે અહીંયા 2 આર્ગ્યુમેન્ટ પાસ કરી છે તે બંને આર્ગ્યુમેન્ટની તરીકે, એટલે કે વેરિયેબલ એ અને બી તરીકે આ બંને વેલ્યુ લેવામાં આવશે. એટલે કે શું થશે? તો આ મેઇન ફંક્શન એ અને બી વેરિયેબલની વેલ્યુ પાસ કરશે. અહીંયા હવે તમે વિચારો કે ફોર્મલ આર્ગ્યુમેન્ટ કઈ છે અને એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ કઈ છે? તો જ્યારે પણ આપણે ફંક્શનને ડિફાઇન કરીએ ત્યારે જે આર્ગ્યુમેન્ટનો યુઝ કરી હશે તેને શું કહેવાય છે? ફોર્મલ આર્ગ્યુમેન્ટ કહેવાય છે. એટલે કે જ્યાં ઇન્ટીજર એ અને ઇન્ટીજર બી આપણે યુઝ કર્યું છે તે ફોર્મલ આર્ગ્યુમેન્ટ છે. પરંતુ જ્યારે આપણે તેનો કોલ કર્યો છે ત્યારે એની જે કિંમત આપણે યુઝ કરીએ છીએ તેને શું કહેવાય છે? એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ કહેવાય છે. બરાબર? તો આ ખાસ યાદ રાખજો, ફોર્મલ આર્ગ્યુમેન્ટ અને એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ, અને તેની સંખ્યા અને તમે જે ડેટા ટાઈપનો યુઝ કર્યો હશે તે જ પ્રમાણે એની વેલ્યુ પણ હોવી જોઈએ. હવે આપણે આ ફંક્શનને કોલ રન કરાવીશું તો કઈ રીતે એક્ઝિક્યુશન થશે? તો હંમેશા એક્ઝિક્યુશન તો મેઇન ફંક્શનથી જ થાય છે, અને મેઇન ફંક્શનની અંદર આપણે કોને કોલ કર્યું છે? સમ નામના ફંક્શનને કોલ કર્યું છે. પરંતુ કોલ કરતી વખતે આપણે પેરામીટર પાસ કર્યા છે, એટલે કે વેલ્યુ આપણે શું કરી છે? મેઇન ફંક્શન દ્વારા વેલ્યુ આપણે સમ નામના ફંક્શનને પાસ કરી દીધી છે. ત્યારબાદ શું થશે? હવે એ ને બીની વેલ્યુ તો આપણને મળી ગઈ છે. ત્યારબાદ સી નામનો એક બીજો વેરિયેબલ આપણે બનાવ્યો છે. પછી એની અંદર એ પ્લસ બી કરાવ્યું છે, એટલે કે 10 + 20 થશે, અને પછી આઉટપુટની અંદર સમ ઇઝ, અને પછી શું પ્રિન્ટ થશે? 30 એવો આઉટપુટની અંદર આપને દેખાશે. બરાબર? તો આના માટે જ પેરામીટરનો યુઝ થાય છે કે જે વેલ્યુ કોઈક વેલ્યુને એ બંને ફંક્શનની વચ્ચે શું કરશે? પાસ કરાવશે. બરાબર? ચલો, તો સૌથી પહેલાં કોડને સેવ કરી દઈએ. હવે શું કરી દઈએ? કમ્પાઇલ કરી દઈએ. નેક્સ્ટ આપણે રન કરાવીએ તો જોઈ શકો છો આપને આઉટપુટ મળે છે કે સમ ઇઝ 30. બરાબર? એટલે જે આપણે અત્યારે ટાઈપ જોયું છે વિધેયનું, કે એ વિધેયની અંદર શું થાય છે? તો આ પ્રકારના વિધેયમાં કોલિંગ ફંક્શન, એટલે કે મેઇન ફંક્શન કોલ્ડ ફંક્શનને, એટલે કે બોલાવવામાં આવેલ ફંક્શનને આર્ગ્યુમેન્ટ તરીકે કિંમત મોકલશે, પરંતુ કોલ્ડ ફંક્શન કોઈ પણ રિટર્ન કિંમત એને આપશે નહીં. એટલે કે જે આપણે સમ નામનું ફંક્શન બનાવ્યું છે એ ફંક્શન દ્વારા મેઇન ફંક્શનને કોઈ ડેટા મળતા નથી, પરંતુ મેઇન ફંક્શન દ્વારા સમ નામના ફંક્શનને ડેટા મળે છે. બરાબર? ચલો, તો હવે આપણે નેક્સ્ટ આની જે ટાઈપ છે તે પણ જોઈ લઈએ. તો નેક્સ્ટ ટાઈપ શું છે? તો સંલગ્ન મૂલ્ય અને પરત કિંમત આપતા વિધેય. આ પ્રકારના વિધેયની અંદર શું થાય છે? તો આ પ્રકારના વિધેયમાં
કોલિંગ ફંક્શન એ કોલ્ડ ફંક્શનને આર્ગ્યુમેન્ટ તરીકે કિંમત તો મોકલશે જ, અને કોલ્ડ ફંક્શન કોલિંગ ફંક્શનને રિટર્ન કિંમત પણ પરત કરશે. એટલે કે બંને વિધેય વચ્ચે કેવું સંચારણ થશે? ડેટાનું દ્વિમાર્ગીય સંચારણ થશે. એટલે કે કોઈક વેલ્યુ મેઇન ફંક્શન એ સમ નામના ફંક્શનને મોકલશે, અને સમ નામના ફંક્શન કોઈક વેલ્યુ કોને ફરી પાછી મોકલશે? મેઇન નામના ફંક્શનને મોકલશે. બરાબર. તો હમણાં જે આપણે એક્ઝામ્પલ જોયું એ જ એક્ઝામ્પલને આપણે આ રીતે પણ કરી શકીએ છીએ. બરાબર. તો ચલો એ રીતે કઈ રીતે થાય તે જોઈએ. તો અત્યાર સુધી તો આપણે કોઈ પણ રિટર્ન કિંમત પરત આપણે કરી નથી. કોને? મેઇન ફંક્શનને. હવે આપણે એવું કરીએ કે મેઇન ફંક્શનને કોઈક રિટર્ન કિંમત પરત કરે. તો એના માટે સૌથી પહેલાં તો આપણે શું કરવું પડશે? તો એની ડેટા ટાઈપ આપણે ચેન્જ કરવી પડશે. કોની? તો આપણા ફંક્શનની રિટર્ન ટાઈપ આપણે ચેન્જ કરી દેવી પડશે. ચલો હવે મેં રિટર્ન ટાઈપ કરી દીધી છે? ઇન્ટીજર કરી દીધી છે. બરાબર. હવે આને શું કરવાનું છે? તો આ ફંક્શનની મદદથી આપણે કોઈ કિંમત એને રિટર્ન કરવાની છે, ને રિટર્ન કિંમત તરીકે શું આપવાનું છે? તો એ અને બીનો સમ જ આપવાનો છે. તો એના માટે હવે શેનો યુઝ થશે? એના માટે રિટર્ન સ્ટેટમેન્ટનો યુઝ થશે. અને રિટર્ન સ્ટેટમેન્ટની અંદર આપણે શું રિટર્ન કરવાનું છે? તો a પ્લસ બી એનો સમ રિટર્ન કરવાનો છે. તો સિમ્પલી આપણે અહીંયા લખી શકીએ છીએ a પ્લસ બી. બરાબર. હવે a પ્લસ બીની કિંમત એ મેઇન ફંક્શનને રિટર્ન કરશે. બરાબર. પણ એ કિંમત તો રિટર્ન કરશે, તો એ કિંમત તો આપણે સૌથી પહેલાં તો કોઈક વેરિયેબલની અંદર સંગ્રહ કરવો જ પડશે, તો જ આપણે આઉટપુટની અંદર પ્રિન્ટ કરાવી શકશું. બરાબર. એટલે કે જે આ ફંક્શનની મદદથી આપણને કિંમત મળશે એને આપણે શું કરવી પડશે? કોઈક વેરિયેબલની અંદર સ્ટોર કરી દેવી પડશે. તો એના માટે હવે મેં શું લખી દીધું છે? ઇન્ટીજર સી, એટલે કે સી નામનો એક વેરિયેબલ ડિફાઇન કર્યો છે, અને તેની વેલ્યુ શું આપી છે? તો એની વેલ્યુ આ જે સમ નામનો ફંક્શન રિટર્ન કરશે તે એની શું થશે? વેલ્યુ થશે. એટલે કે આ સમ નામના ફંક્શનથી આપણને શું મળશે? તો ખાલી સીની વેલ્યુ જ આપણને મળશે. બરાબર. કઈ રીતે મળશે? તો એની અંદર આપણે રિટર્ન તરીકે a પ્લસ બી સ્ટેટમેન્ટનો યુઝ કર્યો જ છે. બરાબર છે. ચલો હવે આપણે જવાબ તો મળી ગયો છે, જે હાલમાં તેમાં સ્ટોર છે. સી નામના વેરિયેબલ જે મેઇન ફંક્શનની અંદર છે તેમાં સ્ટોર છે. હવે આપણે શું કરવાનું છે? તો સિમ્પલી એને આઉટપુટની અંદર પ્રિન્ટ કરવાનું છે. તો એના માટે આપણે શું લખવું પડશે? પ્રિન્ટ એફ લખવું પડશે. ચલો એની અંદર પણ આપણે લખાવી દઈએ કે સમ ઇઝ, ત્યારબાદ પર્સન્ટેજ ડી, અને ત્યારબાદ નેક્સ્ટ શું આવશે? તો વેરિયેબલનું નામ. બરાબર છે. ચલો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આનું એક્ઝિક્યુશન કઈ રીતે થશે? તો એક્ઝિક્યુશન વખતે સૌથી પહેલાં તો સી નામનો એક વેરિયેબલ બનશે. ત્યારબાદ એની વેલ્યુ શું આપણે યુઝ કરી છે? તો એની વેલ્યુ તરીકે આપણે સમ નામનું ફંક્શન કોલ કર્યું છે, અને એની અંદર પેરામીટર પણ પાસ કર્યા છે 10 અને 20. તો આ સમ નામનું ફંક્શન કોલ થશે, અને એને બીની વેલ્યુ આ જે મેઇન ફંક્શન છે તેની મદદથી કોને મળશે? સમ નામના ફંક્શનને મળશે. ત્યારબાદ સમ નામનું ફંક્શન શું કરશે? તો એની અંદર આપણે સિમ્પલી રિટર્ન સ્ટેટમેન્ટ તરીકે બે અંકોનો સરવાળો કરાવ્યો છે, બે વેરિયેબલનો સરવાળો કરાવ્યો છે. તો આ ફંક્શન શું કરશે? તો સિમ્પલી બે વેરિયેબલનો સરવાળો કરશે, અને એ સરવાળો કોને મોકલી આપે છે? તો એ ફરી પાછું મેઇન ફંક્શનને મોકલી આપે છે. તો અહીંયા આ 10 અને 20 વેલ્યુ એ મેઇન ફંક્શન સમ નામના ફંક્શનને મોકલે છે, અને સમ નામનું ફંક્શન મેઇન ફંક્શનને શું મોકલે છે? તો એ બેનો સરવાળો કરીને જે આન્સર મળે છે તે મેઇન ફંક્શનને મોકલી આપે છે. એટલે કે ફંક્શનને પેરામીટર અને રિટર્ન વેલ્યુ બંનેનો યુઝ થાય છે, અને તેની અંદર સંચારણ કેવું થાય છે ડેટાનું? તો દ્વિમાર્ગીય થાય છે. એટલે કે મેઇન ફંક્શન સમ ફંક્શનને પણ કંઈક મોકલે છે, અને સમ ફંક્શન પણ ફરી પાછું મેઇન ફંક્શનને કંઈક રિટર્ન સ્ટેટમેન્ટ તરીકે મોકલે છે. બરાબર. બાકી આપણું જે કોડ છે તે તો સેમનો સેમ જ છે, પરંતુ આપણે અલગ રીતે કોડ કર્યો છે, જેની અંદર આપણું શું થાય છે? દ્વિમાર્ગીય ડેટાનું સંચારણ થાય છે. તો ચલો આપણે હવે સેવ કરી દઈએ. હવે કોડને કમ્પાઇલ કરીએ. ચલો નેક્સ્ટ કરીએ, ગો. તો જોઈ લો આપણું સેમ જ આઉટપુટ પણ છે. આઉટપુટમાં પણ આપણે કોઈ ચેન્જીસ કર્યો નથી. બરાબર. કારણ કે સિમ્પલી આપણે શું કર્યું છે? આની અંદર મેથડ ચેન્જ કરી છે. બાકી આપણો પ્રોગ્રામ તો જે હતો તેનો તે જ છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 16 કમ્પ્લીટ થાય છે, અને સાથે સાથે આપણા બધા જ સિલેબસ છે, જે સ્ટાન્ડર્ડ 10નો સિલેબસ છે તે પણ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે.